हेलो मित्रों, आपका स्वागत है स्टडी विथ हेमदी। आज આપણે ગુજરાત પોલીસ ભરતી મોડલ પેપર 2024-25 પૂછાઈ શકે તેવા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને એક લાઇક, બીજા મિત્રોમાં શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આજે આપણે 15 પ્રશ્નો જોઈશું। તો મિત્રો, આજનો આપણો પહેલો પ્રશ્ન થશે, ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું સ્થળ છે? એ ભુજ, બી કચ્છ, સી માંડવી કે ડી ભચાઉ? તો મિત્રો, તેનો સાચો જવાબ છે કે ધોળાવીરા છે એ કચ્છ જિલ્લાના ખદીરબેટ ખાતે ભચાઉ તાલુકામાં આવેલું છે। તો મિત્રો, આજનો આપણો બીજો પ્રશ્ન થશે, 1000થી વધુ સૂક્તનું વર્ણન કયા વેદમાં થયેલું છે? એ યજુર્વેદ, બી ઋગ્વેદ, સી સામવેદ કે ડી અથર્વવેદ? તો મિત્રો, તેનો સાચો જવાબ થશે સી ઋગ્વેદમાં 1000થી વધુ સૂક્તનું વર્ણન થયું છે। તો ઋગ્વેદમાં છે 1028 સૂક્તનું વર્ણન કરવામાં આવેલું છે। મિત્રો, આજનો આપણો ત્રીજો પ્રશ્ન થશે કે ઉપનિષદનો શાબ્દિક અર્થ શું છે? એ ગુરુ પાસે જ્ઞાન મેળવવું, બી ગુરુ પાસે બેસવું, સી ગુરુ સાથે જમવું કે ડી ગુરુની આજ્ઞાનું પાલન કરવું? તો મિત્રો, તેનો સાચો જવાબ થશે કે ગુરુ પાસે બેસવું તે ઉપનિષદનો શાબ્દિક અર્થ છે અને ઉપનિષદની સંખ્યા છે તે 108 છે। તો મિત્રો, આજનો આપણો ચોથો પ્રશ્ન થશે, કૌરવ પાંડવ યુદ્ધ વર્ણવતા ગ્રંથ મહાભારતનું મૂળ નામ શું હતું? એ બૃહદ સંહિતા, બી ગૃહ સંહિતા, સી યુદ્ધ સંહિતા કે ડી જય સંહિતા? મિત્રો, તેનો સાચો જવાબ થશે કે કૌરવ પાંડવ યુદ્ધ વર્ણવતા મહાભારત ગ્રંથનું મૂળ નામ એ જય સંહિતા હતું। સો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે, જય સંહિતા। મિત્રો, તો આપણો 5મો પ્રશ્ન છે, કયા સમ્રાટને હિન્દનો નેપોલિયન કહે છે? એ હર્ષ, બી સિકંદર, સી અકબર કે ડી સમુદ્રગુપ્ત? તો મિત્રો, હિન્દનો નેપોલિયન છે તે સમુદ્રગુપ્તને કહેવામાં આવતું। તો મિત્રો, તેનો સાચો જવાબ થશે સમુદ્રગુપ્ત। તો મિત્રો, આપણો આજનો 6થો પ્રશ્ન થશે, લગભગ 1800 વર્ષ પહેલાં લખાયેલ પ્રખ્યાત તમિલ કાવ્ય શિલ્પાદિકરમની રચના કયા કવિએ કરી હતી? એ અગસ્ત્યાય, બી ઇલોગુ, સી અરવી કે ડી આનંદ ભારતી? તો મિત્રો, 1800 વર્ષ પહેલાં લખાયેલ પ્રખ્યાત તમિલ કાવ્ય શિલ્પાદિકારમની રચના તે ઓપ્શન નંબર બી ઇલોગો તેનો સાચો જવાબ થશે, જેણે શિલ્પાદિકારમ નામના તમિલ કાવ્ય ગ્રંથની રચના કરી હતી। તેવી જ રીતે સંસ્કૃતમાં પાણિનીએ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી, જેનું નામ હતું અષ્ટાધ્યાયી। વિષ્ણુ શર્મા દત્તવે પંચતંત્ર નામના પુસ્તકની રચના કરી હતી। તો મિત્રો, આજનો આપણો 7મો પ્રશ્ન થશે, ખાલી જગ્યાથી કર્કવૃત પ્રસાર થતું નથી? એ રાજસ્થાન, બી ઓડિશા, સી છત્તીસગઢ કે ડી ત્રિપુરા? તો મિત્રો, તેનો સાચો જવાબ થશે કે ઓપ્શન નંબર બી ઓડિશામાંથી કર્કવૃત પ્રસાર થતું નથી। તો મિત્રો, આજનો આપણો 8મો પ્રશ્ન થશે, ભારતનો પ્રમાણ સમય એટલે? એ 82.5 પશ્ચિમ રેખાંશ, સી બી 83.5 પૂર્વ રેખાંશ, સી 83.5 પૂર્વ રેખાંશ કે ડી 82.5 અંશ પૂર્વ? તો મિત્રો, તેનો સાચો જવાબ થશે કે ભારતનો પ્રમાણ સમય એટલે 83.5 પૂર્વ રેખાંશ,
જે અલ્હાબાદ ઉપરથી પ્રસાર થાય છે. તો મિત્રો આજનો આપણો 9મો પ્રશ્ન થશે. 2 જૂન 2014ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ અને નવું રાજ્ય બન્યું હતું? A. કેરળ, B. તમિલનાડુ, C. કર્ણાટક કે D. આંધ્રપ્રદેશ. તો મિત્રો તેનો સાચો જવાબ થશે કે 2 જૂન 2014ના રોજ તેલંગાણા રાજ્ય એ આંધ્રપ્રદેશમાંથી છૂટું થઈ અને તેલંગાણા નવું રાજ્ય બન્યું હતું. તો મિત્રો આજનો આપણો 10મો પ્રશ્ન છે. ભારત દેશ માટે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? પહેલું, વિસ્તારની દૃષ્ટિએ દુનિયાના દેશોમાં ભારતનું સ્થાન 5મું છે. બીજું, ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ આશરે 3214 કિલોમીટર છે. ત્રીજું, પૂર્વ પશ્ચિમ પહોળાઈ 2933 કિલોમીટર છે. અને ચોથું, ભારતનું ક્ષેત્રફળ લગભગ 32,87,263 ચોરસ કિલોમીટર જેટલું છે. તો મિત્રો ઓપ્શન A 2, ઓપ્શન B 4, ઓપ્શન C 3 કે ઓપ્શન D 1. તો મિત્રો તેનો સાચો જવાબ થશે ઓપ્શન નંબર D 1. વિસ્તારની દૃષ્ટિએ દુનિયામાં દેશોમાં ભારતનું સ્થાન 5મું નહીં પણ 7મું છે. તો મિત્રો આજનો આપણો 11મો પ્રશ્ન છે. 0° એ વૃષભવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે? A. યુરોપ, B. આફ્રિકા, C. એશિયા કે D. દક્ષિણ અમેરિકા. તો મિત્રો 0° એ વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય રેખાઓ છે તે ઓપ્શન નંબર B આફ્રિકામાંથી પસાર જાય છે. તો મિત્રો આજનો આપણો 12મો પ્રશ્ન છે. લિટલ તિબેટ તરીકે કોને ઓળખવામાં આવે છે? A. લેહ, C. શ્રીનગર, B. જમ્મુ કાશ્મીર કે D. લદ્દાખ. તો મિત્રો તેનો સાચો જવાબ થાય છે કે લિટલ તિબેટ તરીકે લદ્દાખને ઓળખવામાં આવે છે. તો મિત્રો આજનો આપણો 13મો પ્રશ્ન થશે. ગામ સભાના સભ્યો કોણ હોઈ શકે? A. કોઈપણ વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે. ઓપ્શન નંબર B જેનું નામ ગામની મતદાર યાદીમાં હોય. ઓપ્શન નંબર C જેને મત આપવાનો અધિકાર હોય કે ઓપ્શન નંબર D ઉપરના તમામ. તો મિત્રો કોઈપણ વ્યક્તિ છે જેને ઉંમર 18 વર્ષની હોય તે આ ગામ સભાના સભ્યો હોઈ શકે. જેનું નામ ગામની મતદાર યાદીમાં હોય, જેને મત આપવાનો અધિકાર હોય. તો આનો સાચો જવાબ થશે ઉપરના બધા. તમારી પાસે લાયકાત હોય તો તમે ગામ સભાના સભ્યો હોઈ શકો. તો મિત્રો આજનો આપણો 14મો પ્રશ્ન થશે કે તલાટીનું મુખ્ય કામ શું છે? A. જમીનમાં માપણી કરવી, B. તેનો રેકોર્ડ રાખવો, C. વિસ્તારમાં થતી ચોરી, મારપીટ, અકસ્માત, લડાઈની તપાસ અને કાર્યવાહી કરે છે કે D ફક્ત A અને B. તો મિત્ર તેનો સાચો જવાબ થશે કે જમીનની માપણી કરવી અને તેનો રેકોર્ડ રાખવો તે તલાટીનું મુખ્ય કામ છે. મિત્રો તો તલાટીની જમીન માપણીમાં એક સાધન આવે જે લાંબી સાંકળ હોય છે જેને આપણે જમીનની માપણી કરવામાં આવે છે જે ઝેરફ કહેવામાં આવે છે. તો મિત્રો આજનો આપણો અંતિમ અને 15મો પ્રશ્ન. હિન્દી અધિનિયમ સેક્શન 2005 કાયદામાં શું કહેવામાં આવેલ છે? A. પિતાના મૃત્યુ પછી જમીનમાં પુત્રોને વહેંચવામાં આવશે. B. હિન્દુ મહિલાને પારિવારિક જમીનમાં હક મળશે નહીં. C. ફક્ત માતા તથા પુત્રોને જમીનમાં હિસ્સો મળશે કે D. પુત્રો પુત્રીઓ તથા તેમની માતાઓને જમીનમાં સમાન હિસ્સો મળશે. તો મિત્રો તેનો સાચો જવાબ થશે કે હિન્દુ અધિનિયમ સેક્શન 2005 એ કહેવામાં આવે છે કે પુત્રો હોય, પુત્રી હોય તથા તેમની માતાઓને જમીનમાં સમાન હિસ્સો મળશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક, શેર કરી અને
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.